વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયો લેક્ચરમાં ગયા ભાગમાં આપણે જોઈ ગયા અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ અને તેમની સામાન્ય સમજ આપણે મેળવેલી કે માનવી આદિકાળમાં પોતાની સમસ્યાઓનો ઉકેલ લડાઈ કે યુદ્ધ દ્વારા લાવતો, પરંતુ જેમ જેમ માનવીની બુદ્ધિશક્તિનો વિકાસ થતો ગયો તેમ તેમ તેણે પોતાની સમસ્યાઓમાંથી બહાર નીકળવા શાસ્ત્રોની રચના કરી, જેમાં સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર મુખ્યત્વે પ્રચલિત છે. અને તેમાંથી એક શાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્ર આપણે તેને સમજવાની, જાણવાની શરૂઆત કરી છે. અને આ શાસ્ત્રના મૂળ શબ્દો અર્થ અને શાસ્ત્ર. તો અર્થ શબ્દનો ઉદ્ભવ કઈ રીતે થયો? અર્થ શબ્દ એ ભારતની સૌથી પ્રાચીન ભાષા એટલે કે સંસ્કૃત ભાષામાં તેનો અર્થ એટલે કે ઉદ્દેશ, કશુંક મેળવવું, કશુંક પ્રાપ્ત કરવું અને કશુંક મેળવવા અને કશુંક પ્રાપ્ત કરવા માટે થતી બધી જ પ્રવૃત્તિઓનો સમાવેશ અર્થશાસ્ત્રમાં થાય. અને આવી આર્થિક પ્રવૃત્તિઓ થકી અર્થતંત્રની રચના થાય. અર્થશાસ્ત્ર અંગ્રેજી ભાષામાં કહીએ તો તેને ઇકોનોમિક્સ કહી શકાય. આ ઇકોનોમિક્સ શબ્દ એ મૂળ ગ્રીક ભાષાના શબ્દ ઓઇકોનોમિકોઝ પરથી ઉતરી આવ્યો છે. ઓઇકોનોમિકોઝ એટલે કે ઓઇકોઝ એટલે વ્યક્તિગત માલિકી અને નોમોઝ એટલે કે ઘરના સરસામાનનું વ્યવસ્થાપન, પોતાની માલિકીની વસ્તુઓનું વ્યવસ્થાપન કરવું, પોતાને જે વસ્તુની જરૂરિયાત હોય તેની ખરીદી કરવી અને તેના વેચાણ માટે પણ ઘણી વ્યક્તિઓ પ્રવૃત્તિ કરતી હોય. આમ ઓઇકોનોમિકોઝ એટલે કે વ્યક્તિગત માલિકીની વસ્તુઓનું વ્યવસ્થાપન કરવાની રીત એને ઓઇકોનોમિકોઝ કહી શકાય. અને તેના પરથી અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ ઉતરી આવ્યો છે. હવે આ ભાગમાં આપણે અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન એટલે કે ભારતમાં આ શાસ્ત્ર વિશે પ્રાચીન કાળમાં કેટલું લખાયેલું છે અને તેમની કેટલી સમજ આપવામાં આવી છે તે અંગેનો અભ્યાસ કરવાના છીએ. ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે 5000 વર્ષથી પણ વધુ વર્ષ જૂનો છે. આપણી સંસ્કૃતિ એ 5000 વર્ષ કરતાં પણ વધારે જૂની છે. માટે જ ભારતીય તત્વચિંતનમાં, ભારતીય ફિલોસોફીની દ્રષ્ટિએ વિચારીએ તો માનવ જીવનના વિવિધ પાસાનો અભ્યાસ અને માર્ગદર્શન તેમાં જોવા મળે છે. આપણી સંસ્કૃતિ આપણને સતત માર્ગદર્શન કરતી રહે છે, જેમાં માનવીના મુખ્યત્વે 4 પુરુષાર્થ કે જેમાં ગણી શકાય કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મનું પાલન કરવું, આર્થિક પ્રવૃત્તિઓ કરવી, દાંપત્ય જીવન થકી કુટુંબ ભાવના અને મોક્ષ પ્રાપ્તિ. આ 4 પુરુષાર્થ દરેક માણસે કરવાના હોય છે. જીવનના આ 4 મહત્ત્વના એવા આયામો સર કરવાના હોય છે અને તેમાંથી પસાર થતાં સુંદર જીવન જીવવાનું હોય છે. માનવ જીવનના આ 4 મુખ્ય ઉદ્દેશ ગણવામાં આવ્યા છે, જેમાંથી અર્થ પરથી આર્થિક પ્રવૃત્તિ દરેક વ્યક્તિ દ્વારા વધતા ઓછા પ્રમાણમાં કરવામાં આવે છે. તેથી જ કહી શકાય કે અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ ને અર્થશાસ્ત્ર સાથે લેવા દેવા છે, એટલે કે સંબંધ છે. આર્થિક પ્રવૃત્તિ એ અર્થ સાથે સંકળાયેલી છે અને અર્થને દર્શાવતું શાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્ર, કશાક ઉદ્દેશ સાથે રચાયેલું શાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્ર.
કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્રની અને આર્થિક પ્રવૃત્તિની ખૂબ જ ટૂંકી અને ખૂબ જ સચોટ ગણી શકાય તેવી વ્યાખ્યા એટલે કે કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એટલે અર્થપૂર્ણ પ્રવૃત્તિ. કશાક ઈરાદા સાથે, કશાક ઉદ્દેશ્ય સાથે, કશુંક મેળવવા માટે, કશુંક પ્રાપ્ત કરવા માટે થતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. આપણે બધા જે પણ પ્રવૃત્તિઓ કરીએ છીએ તેમાં વધુ કે ઓછા પ્રમાણમાં કોઈક ને કોઈક ઉદ્દેશ રહેલો છે, કોઈક ને કોઈક અર્થ રહેલો છે. તમને એમ થતું હશે કે અમે તો અભ્યાસ કરીએ છીએ, અમારો શું ઉદ્દેશ્ય હોય? અર્થશાસ્ત્ર વિશેની સમજ મેળવીએ છીએ. તમે આ સમજ મેળવો છો તેમાં પણ કંઈક ઉદ્દેશ રહેલો છે. આ વિષય તમે ભણશો, આ શબ્દોને તમે સમજશો તો આવનારા સમયમાં તમે આર્થિક પ્રવૃત્તિઓ સરળતાથી કરી શકશો. અત્યારે પ્રાપ્ત કરો છો તેનો લાભ તમને હાલના સમયમાં અને આવનારા સમયમાં થવાનો છે. તમે પુસ્તક ખરીદવા જાઓ છો, પુસ્તક ખરીદવા માટે તમે નાણાં ચૂકવો છો અને એ પુસ્તક તમે ખરીદો છો અને એ પુસ્તકમાંથી જ્ઞાન પ્રાપ્ત કરો છો, તે પણ એક આર્થિક પ્રવૃત્તિ ગણી શકાય. તે પણ એક ઉદ્દેશ્યપૂર્ણ પ્રવૃત્તિ ગણી શકાય. જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરવું, જીવન ચલાવવા માટે પણ આવક મેળવવી પડે છે. આપણે ઘરમાં ઘણી બધી વસ્તુઓની જરૂરિયાત ઉદ્ભવે, જેમ કે અનાજ, કપડાં, પગરખાં. આ વસ્તુઓ ખરીદવા માટે આપણે નાણાં ચૂકવવા પડે છે, પરંતુ નાણાં ચૂકવી ત્યારે શકાય કે જ્યારે તે નાણાં આપણે પ્રાપ્ત કરતા હોઈએ. આમ કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. જીવન નિર્વાહ એટલે કે જીવન ચલાવવા વિવિધ વસ્તુઓની ખરીદી કરવી પડે, વિવિધ સેવાઓ પ્રાપ્ત કરવી પડે. ભૌતિક સુખ એટલે કે વિવિધ વસ્તુઓની ખરીદી અને વિવિધ વસ્તુઓ દ્વારા આપણે આપણી જરૂરિયાતો સંતોષતા હોઈએ. તેની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરવું એ માણસનું કર્તવ્ય છે. તેમના માટે નાણાં પ્રાપ્ત કરવા જ પડે, તેમના માટે આવક મેળવવી જ પડે. જો કોઈ પ્રવૃત્તિ કરીએ અને આપણને નાણાં મળે, તે નાણાં દ્વારા આપણે વસ્તુઓ ખરીદીએ અને આપણી જરૂરિયાતોને પૂર્ણ કરીએ છીએ. આમ નાણાં મેળવવા, આવક મેળવવી, આર્થિક પ્રવૃત્તિ કરવી તે આપણું કર્તવ્ય બને છે. આ આર્થિક પ્રવૃત્તિઓ વિશેની વિસ્તૃત સમજ આશરે 2500 વર્ષ પહેલાં અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકમાં કૌટિલ્ય કે જેનું બીજું નામ ચાણક્ય છે, તેમણે પોતાના પુસ્તક અર્થશાસ્ત્રમાં આશરે 2500 વર્ષ પહેલાં આ વાત રજૂ કરી હતી. તેમણે માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કર્યું. આ સંદર્ભમાં કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિ અર્થ છે. મનુષ્યની વૃત્તિ અર્થ છે. મનુષ્ય જે પણ પ્રવૃત્તિ કરે છે તેમાં કંઈક ને કંઈક ઉદ્દેશ રહેલો છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. માનવી જે જમીન પર, જે ભૂમિ પર રહે છે તેમાં પણ અર્થ રહેલો છે. તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. વિદ્યાર્થી મિત્રો, ખાસ આ બાબતને નોટ કરશો, આ બાબતની નોંધ લેશો અને પુસ્તકમાં તે અંગે લીટી કરશો. કૌટિલ્યએ શું વ્યાખ્યા આપી છે? મનુષ્યની વૃત્તિ અર્થ છે.
મનુષ્ય જે પણ પ્રવૃત્તિ કરે છે તેમાં કંઈક ઉદ્દેશ રહેલો છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ પણ અર્થ છે. ધ્યાન રાખજો મિત્રો, કૌટિલ્યએ જમીનને, કૌટિલ્યએ ભૂમિને ખૂબ જ મહત્વનું સ્થાન આપ્યું છે. શા માટે? જોઈએ. તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આ જમીનનો જેટલું તમે લાલન પાલન પોષણ કરશો એટલું તમને એ તમારી જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પૂરું પાડશે. એ અનાજ સ્વરૂપે હોય કે પછી ઉદ્યોગ ધંધાઓના નિર્માણ માટે હોય કે તમારે રહેવા માટે ઘર બનાવવા હોય. કારણ કે દરેક પ્રવૃત્તિ આ જમીન પર થાય છે. આપણે રહીએ છીએ તે ઘર પણ જમીન પર રહેલું છે. આપણે ખેતી કરીએ અને અનાજ પકવીએ તો તે પણ જમીનની જ તે ઉપજ છે. અને આપણે જે પણ આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ તે માટે દુકાન હોય, શોપિંગ મોલ હોય, કારખાના હોય કે પછી અન્ય પ્રવૃત્તિઓ, તે બધી જ પ્રવૃત્તિઓ આ જમીન પર, આ ભૂમિ પર થાય છે. માટે આપણી દરેક પ્રવૃત્તિમાં જમીન મૂળ સ્થાને અને મહત્ત્વના સ્થાને રહેલી છે. તેથી જ કૌટિલ્યએ જમીનને મહત્ત્વનું સ્થાન આપ્યું છે. ભારતીય ચિંતનમાં માનવ કલ્યાણનો સમગ્ર ત્યાં વિચાર થતો હતો. ભારતીય ચિંતનમાં પુરાતન કાળમાં માનવીનું કલ્યાણ શેમાંથી થાય, માનવી સુખી કઈ રીતે બને તે અંગેનો વિચાર કરવામાં આવતો હતો. આર્થિક પ્રવૃત્તિ પણ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિક આધારો સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે. આર્થિક પ્રવૃત્તિઓ માત્ર અર્થ કેન્દ્રિત ન રહે. ઘણી પ્રવૃત્તિઓ વિદ્યાર્થી મિત્રો એવી હોય કે જેમાં કશો ઉદ્દેશ હોતો નથી, પરંતુ તેમ છતાં તે કરવામાં આવે છે. જેમ કે આપણે કોઈ જરૂરિયાતવાળા વ્યક્તિને કશુંક દાનમાં આપીએ, કશીક મદદ કરીએ, તો ત્યારે તેમની પાસેથી કંઈ મેળવવાનો આપણો ઉદ્દેશ હોતો નથી. તો તે પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ ગણવી કે નહીં? તે પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ ન ગણાય, પરંતુ તેને અર્થશાસ્ત્રમાં સમાવી શકાય. કારણ કે અર્થશાસ્ત્રમાં માનવ કલ્યાણને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. આર્થિક પ્રવૃત્તિ પણ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિક આધારો સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે. માટે જ ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની પણ અસર જોવા મળે છે. સમજ શક્તિની સાથે, બુદ્ધિ શક્તિની સાથે લેવાયેલા નિર્ણયો અને થયેલી પ્રવૃત્તિઓ હંમેશા લાભ અપાવે છે. વળી ચાણક્યના મોટા ભાગના આર્થિક વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને છે. કૌટિલ્યએ પોતાના અર્થશાસ્ત્રમાં ખૂબ જ સરસ વાત કરી કે કોઈ એક વ્યક્તિનો વિચાર ન કરવો, આપણે આપણો જ વિચાર ન કરવો, પરંતુ આપણી પ્રવૃત્તિ થકી અન્ય કોઈ વ્યક્તિને જો લાભ થાય તો તે પ્રવૃત્તિ પણ યોગ્ય જ છે. અને એવી પ્રવૃત્તિઓ કરવામાં આવે તો થનારા લાભ અને ફાયદા સમગ્ર સમાજને મળે છે. આમ જાહેર જીવનનો વિચાર કરવો, સામૂહિક ઘણી બધી વ્યક્તિઓનો વિચાર કરવો. આપણે એક પ્રવૃત્તિ કરીએ તો તેની સાથે ઘણી બધી વ્યક્તિઓ સંકળાયેલી હોય. આપણે એક પુસ્તક ખરીદવા જઈએ તો તેની બનાવટથી લઈને, તેના ઉત્પાદનથી લઈને તેના વેચાણ સુધી અનેક વ્યક્તિઓ તેની સાથે સંકળાયેલા હોય. આમ એક વસ્તુની માંગ એ ઘણી બધી વ્યક્તિઓને લાભ અપાવતી હોય અને તેમના થકી આર્થિક પ્રવૃત્તિઓ આગળ વધતી હોય. ખાસ તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થા તથા કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન કૌટિલ્યએ રજૂ કર્યું. રાજાશાહીના સમયગાળા દરમિયાન
રાજાઓ દ્વારા સમગ્ર રાજ્ય માટે પ્રવૃત્તિઓ કરવામાં આવતી અને આજે પણ સરકાર દ્વારા દેશના તમામ લોકોના સારા સ્વાસ્થ્ય માટે, સારી આર્થિક પ્રવૃત્તિઓ માટે, સારા જીવન માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવે છે. તેમજ આપણા ગામડાઓની અંદર કે પછી શહેરોની આસપાસ રહેલી જમીનો પર ખેતી કરવામાં આવે છે અને એ ખેતી દ્વારા ઉત્પન્ન થયેલું ધાન્ય ઘણી બધી વ્યક્તિઓનો જીવન નિર્વાહ ચલાવવામાં મદદરૂપ બને છે. આમ કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન પણ કૌટિલ્યએ કર્યું છે. આમ આજથી 2500 વર્ષ પહેલાં અર્થશાસ્ત્ર નામનો વિષય અને પુસ્તક જ્યારે કૌટિલ્ય દ્વારા લખવામાં આવે છે તેનો લાભ આટલા વર્ષો પછી પણ દેશ અને દુનિયા પ્રાપ્ત કરે છે અને તે સિદ્ધાંતો, તે નિયમો, તે સંકલ્પનાઓ અને શબ્દો આજે પણ આપણા આર્થિક જીવનમાં ઉપયોગી બને છે. તો આ વિષયની આપણે સમજ મેળવી અને હવે પછી પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ આપણે આગળના ભાગમાં જોઈશું. અસ્તુ.